તો 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ સજ્જ થઈ ગઈ છે। જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન પણ સામે આવ્યું છે। નાતાલથી નવા વર્ષની ઉજવણી શરૂ થઈ છે ત્યારે વડોદરા પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ભીડભાડવાળા સ્થળોએ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। વધુમાં કહ્યું કે શી ટીમ પોલીસ પણ સાદા વેશમાં હાજર હોય છે ત્યારે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હાલ તમામ જગ્યાએ ચેકિંગ જોવા મળી રહ્યા છે। પ્રખ્યાત સ્થળે પણ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। બ્રેથ એનાલાઇઝરથી રેન્ડમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કાયદાનો ભંગ થશે તો કાર્યવાહી થશે। પચીસમી ડિસેમ્બર એટલે કે નાતાલથી 31મી ડિસેમ્બર એટલે કે 31 નવા વર્ષના આવકારવા સુધીની હવે પાર્ટીઓ અને અન્ય કાર્યક્રમો ચાલશે, ઉજવણી ચાલશે। ત્યારે વડોદરા પોલીસ દ્વારા શું બંદોબસ્ત છે ત્યારે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીલા પાટીલ આપણી સાથે છે। મેમ, જે રીતે વડોદરા પોલીસ દ્વારા દર વર્ષે 31 ડિસેમ્બર સુધીની ખાસ તૈયારીઓ હોય છે, આ વર્ષે શું વ્યવસ્થા? 25મી ડિસેમ્બર નાતાલનો દિવસ પૂરો થયો છે અને 31મી ડિસેમ્બર એટલે કે નવા વર્ષને ઉજવવા માટે જે તૈયારીઓ છે એના માટે વડોદરા સિટી દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। નાતાલની તૈયારીઓમાં પણ આપણે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને હવે રોજનું સેલિબ્રેશન જે થઈ રહ્યું છે એને ધ્યાને રાખીને પોલીસ દ્વારા અલગ અલગ જાહેરનામા બહાર પાડવામાં આવશે કે જેની અંદર ટ્રાફિક ડાયવર્ઝનને લગતું જાહેરનામું અને અન્ય જે જાહેરનામાઓ છે એ જાહેરનામાની કાર્યવાહી સાથે સાથે પોલીસ ઓન રોડ રહેશે। આમ જોઈએ તો આપણે વડોદરા સિટીમાં મેઇનલી જે સેલિબ્રેશન થાય છે એ કમાટીબાગથી લઈને તો નરહરી સર્કલ જે છે એ મોટાભાગનો ફતેગંજ અને સયાજીગંજના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં આવીને રોડ ઉપર ઉજવણી કરતા હોય છે। એને ધ્યાને લઈને આપણે જાહેરનામું બહાર પાડ્યું છે અને સાથે સાથે પોલીસનો બંદોબસ્ત રહેશે, જ્યાં ડીસીપી, એસીપી અને પીઆઈઓનો બંદોબસ્ત સાથે સાથે જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પણ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। અને આ જે બંદોબસ્ત છે એની અંદર ક્રાઉડ મેનેજમેન્ટને ધ્યાને રાખીને બેરિકેડ્સની વ્યવસ્થા, ત્યારબાદ પીસીઆર વેન્સ ત્યાં સ્ટેન્ડિંગ કન્ડિશનમાં રહેશે। મહિલાઓ મોટી સંખ્યામાં, મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન્સ આ ઉજવણીમાં ભાગ લેતા હોય છે તો એને પણ ધ્યાને રાખીને શી ટીમ અમારી ત્યાં તૈનાત રહેશે। આ સાથે સાથે આ જે શી ટીમની વ્યવસ્થા છે, હાલથી જ અમે શી ટીમની અલગ એક સ્કીમ બનાવી દીધી છે કે જેઓ આ 5-6 દિવસની દરમિયાન જેટલા પણ સેન્સિટિવ એરિયાઝ છે એનું ચેકિંગ કરશે, સિનિયર સિટીઝનોને મળશે, મહિલાઓને મળશે અને એની પણ એક સ્કીમ બનાવી દેવામાં આવી છે। સ્થળ ઉપર જ્યાં સેલિબ્રેશન થવાનું છે ત્યાં મેં કીધું એ પ્રમાણે બ્રેથ એનાલાઇઝર, ટોર્ચ અને એ બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। કોર્પોરેશન સાથે પણ અમે મિટિંગ થઈ ગઈ છે અને એમના તરફથી પણ લાઇટની અને બધી પૂરતી વ્યવસ્થા રહે એની પણ અમે તકેદારી રાખી છે। બ્રેથ એનાલાઇઝરથી રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે અને કોઈ બીજી ઇસ્યુ ઊભા ન થાય એને લઈને ડીસ્ટાફ, એલસીબી અને ડીસીપી ક્રાઇમની ટીમો પણ ત્યાં હાજર રહેશે। આ ઉપરાંત વડોદરા શહેરને જેટલી 11 ચેકપોસ્ટ છે એને મજબૂત કરી દેવામાં આવી છે અને હાલમાં પ્રોહિબિશનની જે ડીજી સાહેબ તરફથી ડ્રાઈવ આપવામાં આવી છે એ અંતર્ગત વધુમાં વધુ પ્રોહિબિશનની કામગીરી કરવામાં આવે એની પણ અમે તકેદારી લઈ રહ્યા છીએ। આ માટે જે 11 ચેકપોસ્ટ છે એની ઉપર રેન્ડમ ટાઈમમાં સરપ્રાઇઝ વાહન ચેકિંગ આપવામાં આવ્યું છે અને રોજના પીધેલાના અને એના પોઝિશનના કેસીસ દાખલ કરવાની તજવીજ થઈ રહી છે। એટલે ચેકપોસ્ટો જે છે ત્યાં ખાસ વાહન ચેકિંગ કરવામાં આવશે અને રાતના ટાઈમે જ્યાં સેલિબ્રેશન પતે છે એ વખતે આસપાસના રૂરલ વિસ્તારમાંથી લોકો આ તરફ આવતા હોય છે એ વસ્તુને ધ્યાને રાખીને ત્યાં સિટીની અંદર આવતી પબ્લિકનું પણ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવશે। ડ્રગ્સને ધ્યાનમાં રાખીને એસઓજીની ટીમ પણ હાલ એક્ટિવ છે। હમણાં જ અમે હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો 22 લાખનો જથ્થાનો કેસ કર્યો છે અને અન્ય જગ્યાઓ ઉપર પણ હાલમાં અમારું ચેકિંગ ચાલી રહ્યું છે। અમે લિસ્ટ બનાવી લીધું છે ડ્રગ્સને ધ્યાને રાખીને અને એનું એસઓજી તરફથી સુપરવિઝન થઈ રહ્યું છે। आता વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર તેમનું કહેવું છે ઉજવણી કરો તો વાંધો નહીં, પરંતુ કાયદાનો ભંગ કરશો તો પછી વડોદરા પોલીસ કાર્યવાહી કરશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ત્યારે હાલ પોલીસ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહી છે। 31 ડિસેમ્બર આવી રહી છે અને આ સાથે જ લોકો કોઈ પણ દૂષણ જે છે તેની તરફ ના વળે તેને લઈને પોલીસ હાલ સતર્ક છે। તમામ વિસ્તારોમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સાથે જ બ્રેથ એનાલાઇઝરથી દારૂ પીધેલા જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ હોય છે તેને અટકાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે।